સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિર ટ્રસ્ટને તાજેતરમાં 40 કિલો ચાંદીનું ભવ્ય દાન પ્રાપ્ત થયું છે. આ પવિત્ર ભેટ અમદાવાદના શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું છે. ભક્તોએ ગબ્બરના ગોખના દરવાજા અને ભૈરવજી મંદિરના જાળીદાર દ્વાર ચાંદીથી તૈયાર કરીને ટ્રસ્ટને અર્પણ કર્યા છે. આ ઉપરાંત અમદાવાદના એક ભક્ત મંડળ દ્વારા ગબ્બર પર અખંડ જ્યોત માટેનું મંદિર, ભૈરવજી માટેના ચાંદીના જાળીદ્વાર, પ્રસાદ વિતરણ માટે ચાંદીના વાટકા અને ચાંદી મૂકવા માટેનો બાજોટ પણ દાનમાં આપવામાં આવ્યો છે. સાથે જ એક ભવ્ય ચાંદીનું છત્ર પણ મંદિર ટ્રસ્ટને સમર્પિત કરાયું છે. અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટી અધિકારીઓએ પુણ્યમય દાન સહર્ષ સ્વીકાર્યું હતું અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. આ સમર્પણ ભક્તિભાવ સાથે વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક બન્યું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં સેણનલગર 3 રસ્તા પાસે એક ઇકો ગાડી બળીને ભસ્મ થઈ ગઈ છે. આ ઘટના થરાદ માર્કેટયાર્ડ પાછળ બની હતી. પ્રાથમિક અનુમાન મુજબ ગાડીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ લાગતા જ ગાડીના ચાલક હડિયલ ગજાભાઈ ખગાભાઈએ સમય સૂચકતા વાપરીને ગાડી મૂકી બહાર નીકળી ગયા હતા. આ સમય સૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં થરાદ ફાયર ટીમ તુરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાના સમાચાર ફેલાતા આસપાસના વિસ્તારના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે ઇકો ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે મોટું નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું. ગાડીના માલિક રાજપૂત વણાજી મંજીજી સેણનલગર થરાદના રહેવાસી છે અને તેમને હાલ તો આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં રાસાયણિક ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યુરિયા ખાતર ખલાસ થતાં સ્થિતિ વધુ ગંભીર બની છે. 50 જેટલા પોઈન્ટમાંથી ફક્ત એક જ પોઈન્ટ પર યુરિયા ઉપલબ્ધ છે, જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોને માત્ર 1-2 થેલી મેળવવી પણ મુશ્કેલ બની છે. મગફળી અને બાજરીના પાક માટે હાલ ખાતરની વધુ જરૂરિયાત છે, તેથી વેપારીઓએ ખાતરના પૂરતા જથ્થાની તાત્કાલિક વહેંચણીની માંગ ઉઠાવી છે. ધાનેરાની સાથે સાથે ડીસા અને લાખણી તાલુકામાં પણ ખાતરની અછત સામે આવી રહી છે. ધ્યાન આપવાનું છે કે ધાનેરા ખરીદ વેચાણ સંઘમાં હવે યુરિયાનો જથ્થો સંપૂર્ણપણે ખલાસ થઈ ચૂક્યો છે. અનેક ખેડૂતોએ વહેલી સવારે લાઇનમાં ઊભા રહીને ખાતર મેળવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં તેમને પૂરતું ખાતર મળ્યું નથી. ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે યુરિયા સહિતના રાસાયણિક ખાતરોનો જથ્થો તાત્કાલિક મોકલવામાં આવે અને ખાતરની સમસ્યાનો ઉકેલ આવે. જનતા બીજ કેન્દ્ર આપણે સવારના 10 વાગે ઇફકો કંપનીનું યુરિયા આવ્યું હતું. અત્યારે આપણે ખેડૂતને લાઇન ટુ લાઇન આપીએ છીએ 2 થી 3 બોરી. અને સરકારશ્રીને અમારી રજૂઆત કે ખેડૂતને અત્યારે બાજરીની અંદર, મગફળીની અંદર જરૂરિયાત છે, એટલે સરકારશ્રીને ધાનેરા તાલુકામાં જથ્થો વધારે ફાળવવામાં આવે અને સરકારના નિયમ પર અમે વેચાણ કરીએ છીએ જનતા બીજ કેન્દ્રમાં. એટલે સરકારશ્રીને આપશ્રીને રિક્વેસ્ટ કરીએ કે જથ્થો વધારામાં વધારો આપો એવી આપ સૌને વિનંતી છે. મારું નામ મહેમાન મોહમ્મદ સલીમ અબ્દુલભાઈ, જનતા બીજ કેન્દ્ર ધાનેરા. બોલો, મારું નામ છે નરસિંહભાઈ રાજાભાઈ ચૌધરી. ખરેખર આ મીડિયાના માધ્યમથી કહેવામાં આવે છે કે એ ધાનેરાની અંદર શરૂઆતથી આજે લગભગ 20 થી 25 દિવસથી પહેલાં ડીએપીની શોર્ટેજ, હાલ હવે એરિયાની શોર્ટેજ, એક બાજુ ખેતર ધોવાઈ ગયા, પાળા ફૂટી ગયા, બરાબર. ખેડૂતે બિયારણ 3 વખત પહેર્યા પણ હજુ સુધી કોઈ ફરક પડ્યો નથી. તો છતાં એરિયા લેવા આવે તો લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે સાહેબ, બરાબર. સરકારને ખરેખર સાંભળવું જરૂરી છે. અને એમ તો સરકાર એમ કહેતી છે કે આપણે અન્નદાતા છીએ અને અન્નદાતાનું આપણે વિચારતા છીએ, આટલો લાભ મળે. સરકાર શું લાભ આપો છો? આવી રીતના લાઇનમાં ઊભો રાખવાનો લાભ આપે છે સરકાર? હા, કેવી રીતનું ગુજર ચલાવે? એમના છોકરાનું કેવી રીતને વિચારે? કશું વિચારતું કોઈ નથી, બરાબર. અન્નદાતા છે એ દુનિયાનું પૂરું કરે છે. લાઇનમાં ઊભો રહીને બિચારો જ્યારે મગફળીનું ગોડાઉન ખુલે ત્યારે મગફળી વેચવા જાય, એમાં ઢીફું આવે તો પાછી મૂકે. અને આજે લાઇનમાં ઊભું રહીને ખાતર લેવાના, સવારમાં 6 વાગ્યાથી લોકો બધા ઊભેલા છે, મારી સામે જ ઊભેલા છે, બરાબર. અને કાયદેસરમાં એક પણ બોરી મળતી નથી. ઓકે. હાલમાં તારીખ 24/7
2025ના સોજે 4 વાગે સંસ્થામાં દાણાદાર યુરિયાનો સ્ટોક મિલ થવા પામેલ છે અને તેના પછી કોઈ યુરિયાની આવક સંસ્થામાં થયેલ નથી. તેથી હાલમાં એ સંસ્થા પાસે દાણાદાર યુરિયા નથી. જ્યારે આવક થશે ત્યારે ખેડૂતોને ક્રમવાઇઝ જેની આવકના પ્રમાણમાં વિતરણ કરવામાં આવશે. સાથે સાથે હું દરેક ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે સરકારશ્રી મારફત એક નેનો યુરિયા પ્રોડક્ટ નવીન સંશોધન કરેલ છે, જે 1 બોરી દાણાદાર યુરિયા બરાબર 1 બોટલ કામ કરે છે અને સરકારશ્રી મારફત તેને સબસિડીમાં વેચાણ કરવામાં આવે છે. બેનો 225 રૂપિયા ભાવે 112 રૂપિયા 50 પૈસા સબસિડીમાં આપવામાં, ખેડૂતને 112 રૂપિયા 50 પૈસામાં આપવામાં આવે છે. એનો નેનો યુરિયાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. પાક ઉપર છંટકાવ કરવાનો હોય છે. છંટકાવ કર્યા પછી તેના ઉપર 7 થી 8 કલાક પાણી ન પડે એટલી જ કાળજી રાખવાની છે. સાથે સાથે એની અંદર વિકાસની દવા, નિંદામણની નાશક દવાઓ પણ કરી અને છંટકાવ કરી શકો છો. એટલે એક સાથે 3 કામો થઈ શકે છે. અને નેનો યુરિયા પ્રોડક્ટ એ દાણાદાર યુરિયા કરતાં પણ ઉત્તમ છે. તો દરેક ખેડૂતને મારી વિનંતી છે કે દાણાદાર યુરિયાની શોર્ટેજ હોય તો તેની જગ્યાએ નેનો યુરિયાનો વપરાશ કરી અને આપને ખેતી કામમાં ઉપયોગી થઈ અને નેનો યુરિયાનો વપરાશ કરો તેવી મારી વિનંતી. સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠા જિલ્લાના ડીસા સ્થિત ધિરાણપુર વડાવાસ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની મુલાકાત લીધી હતી. મંત્રીએ સહકારી મંડળીઓ થકી ચાલતી વિવિધ સેવાઓ અને કાર્યોની સમીક્ષા કરી હતી. સહકારી મંડળીઓ દ્વારા આપવામાં આવતું ધિરાણ, કિસાન સમૃદ્ધિ કેન્દ્રો, ગ્રેડિંગ સિસ્ટમ, ગોડાઉનની યોજનાઓ વગેરે મંડળી દ્વારા થતા વિવિધ કાર્યોની સમીક્ષા કરી હતી. ધિરાણપુર વડાવાસ વિવિધ કાર્યકારી સહકારી મંડળી છેલ્લા 68 વર્ષથી ચાલે છે. આ મંડળીમાં રાણપુર અને કાંટ ગામના કુલ 614 સભાસદો છે. મંડળી દ્વારા ધિરાણ અને વેપાર કરવામાં આવે છે. ખેડૂત સભાસદોને ધિરાણ આપવામાં આવે છે, જ્યારે બિયારણ અને જંતુનાશક દવાઓનું વિતરણ કરાય છે. ડીસા તાલુકામાં આ એકમાત્ર એવી મંડળી છે કે જે ઘઉંનું ક્લિનિંગ કરે છે અને ઘઉંને સાફ કરી ગ્રેડિંગ, શોર્ટિંગ કરીને વેચવામાં આવે છે. આ કાર્યક્રમમાં ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ, જિલ્લા રજિસ્ટ્રાર ડીવી ગઢવી, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ડીસા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, એપીએમસીના ડીસાના ડિરેક્ટર કલ્યાણભાઈ, સહકારી મંડળીના ચેરમેન ચમનજી ઠાકોર અને કમિટીના સભ્યોને બનાસ બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં પોલીસે દારૂની હેરાફેરી કરતી સ્કોર્પિયો કારને ઝડપી પાડી છે. સોયગામ વિસ્તારના ગરાબડી ગામની સીમમાંથી પોલીસે મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની 3234 બોટલો કિંમત ₹7,55,822 તથા ગાડી સહિત કુલ ₹17,55,811નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના અનુસાર એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે સાચોર તરફથી એક નંબર વગરની કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારૂ ભરીને ભારતમાળા રોડ પર આવી રહી છે. પોલીસે નાકાબંધી કરી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચાલકે ગાડી ઊભી ન રાખતા ભારતમાળા રોડ તરફ ભગાવી મૂકી. પોલીસે ખાનગી વાહનમાં પીછો કર્યો હતો અને ગાડી થરાદ થઈ જોરાવરગઢ ટોલનાકા પાસે મોરવાડા બસ સ્ટેશન થઈ કટાવ જતા રોડે ગઈ હતી અને ગરાબડી ગામની સીમમાંથી ભારતમાળા પુલિયા નજીક આશરે 80 કિલોમીટર સુધી પીછો કરતા ગાડી બંધ પડી ગઈ હતી. ગાડીમાંથી 2 વ્યક્તિઓ ભાગવાનો પ્રયાસ કરતા એક ચાલકને પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની ઓળખ વિજયકુમાર જયંતિલાલ મકવાણા, રહે ડુંગરાસણ, તાલુકો કાંકરેજ, હાલ શિવવિલા સોસાયટી હારી તરીકે થઈ છે, જ્યારે પ્રવીણ નામનો બીજો આરોપી ફરાર થઈ ગયો છે. ગાડીની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો છે અને ગાડીનો નંબર GJ14AA3563 હતો. પોલીસે આ મામલે સોયગામ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કરોડો શ્રદ્ધાઓની આસ્થાનો સ્થાન શક્તિપીઠ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બનતા મોહનથાળના પ્રસાદને FSSAI ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઈટ રાઇટ પ્રસાદના પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ પ્રમાણપત્ર બનાસકાંઠા જિલ્લાના ફૂડ અધિકારીઓ દ્વારા અંબાજી મંદિરે દેવસ્થાન ટ્રસ્ટના અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીને અર્પણ કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં બનતા મોહનથાળનો પ્રસાદ પ્રતિવર્ષ 1.25 કરોડ ઉપરાંત પ્રસાદના પેકેટનું ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તોને વેચાણ કરવામાં આવે છે. આ પ્રસાદ ગુણવત્તા અને સ્વચ્છતાને ધ્યાને રાખતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAIના અધિકારીઓ દ્વારા તમામ માપદંડની ચકાસણી કર્યા બાદ આજે મંદિર ટ્રસ્ટને ઈટ રાઇટ પ્રસાદનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
આ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા, સ્વચ્છતા તેમજ મંદિરના ખાદ્ય વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ કામગીરીનું એક પ્રતિબિંબ છે. ખાસ કરીને આ સફળતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના માર્ગદર્શન હેઠળ તેમજ તેમના નેતૃત્વ હેઠળ પ્રાપ્ત થયેલ છે. ધાર્મિક સ્થળોએ જેમણે પ્રસાદ તૈયાર કરવો પડે અને વિતરણ કરતી વખતે ફૂડ એન્ડ સેફ્ટી, સ્વચ્છતા અને ગુણવત્તાના કડક માપદંડોનું પાલન કરાયું હોય તેમણે આ ઈટ રાઈટ પ્રસાદનું પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે. અંબાજી મંદિરની આ સિદ્ધિ ગુજરાત માટે અનેક ધાર્મિક સ્થળોને લઈ ગૌરવવંતી બાબત બની છે અને ભવિષ્યમાં પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પ્રસાદ મામલે આની ચોકસાઈ અને ખરાઈ સાથે પ્રસાદની ગુણવત્તા જળવાઈ રહે તે દિશામાં કામ કરશે. જો કે આ પ્રમાણપત્ર થર્ડ પાર્ટી YQ ઇન્ડિયા એજન્સી દ્વારા મોનિટરિંગ થતા ઓડિટ કરવામાં આવેલ, જેના ગુજરાત લેબોરેટરી ટ્રેનિંગ પાર્ટનર હતા. અંબાજી મંદિરમાં અપાતો આ પ્રસાદ વર્ષોની એક પરંપરા છે, જેનો સ્વાદ એક ધાર્યો વર્ષોથી જોવા મળે છે અને નવાઈની બાબત એ છે કે આ પ્રસાદમાં મીઠું હોવા છતાં નામ માત્ર કીડી જોવા મળતી નથી. સરકારશ્રીની ઈટ રાઈટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ તે મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોને આરોગ્યપ્રદ અને સ્વસ્થ ખોરાક મળી રહે તે માટે એક ભોગ બ્લિસ હાઇજેનિક ઓફરિંગ ટુ ગોડ એ રીતના પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જેમાં મંદિરમાં બનતા પ્રસાદની ગુણવત્તાનું સમયાંતરે ચેકિંગ કરવામાં આવે છે. તેમના સ્ટાફને ફૂડ સેફ્ટી એન્ડ ટ્રેનિંગ સર્ટિફિકેશન હેઠળ ટ્રેનિંગ આપવામાં આવે છે અને તાલીમબદ્ધ કરવામાં આવે છે. એની ગુણવત્તા સારી એમાં સારી રીતનો પ્રસાદનો બનાવ થાય અને એનો વપરાશ છેક અલ્ટિમેટ ભક્ત સુધી થાય તો એ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે. અત્યારે આ તાજેતરમાં જે સર્ટિફિકેટ ઇસ્યુ થયું છે તો એમાં થર્ડ પાર્ટી YQ ઇન્ડિયા એજન્સી દ્વારા એનું ઓડિટ કરવામાં આવેલું. ગુજરાત લેબોરેટરી દ્વારા એનું ટ્રેનિંગ પાર્ટનર હતા અને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એ સંપૂર્ણ એનો ભાગીદારી રહી હતી અને મંદિરનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, ઓડિટ કરવામાં આવેલું અને આ પ્રમાણપત્ર છે ફૂડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAI દ્વારા એનાયત કરવામાં આવેલું છે. અંબાજી મંદિરનો મોહનથાળનો જે પ્રસાદ છે એની જે સમાજમાં અને ભક્તોમાં માંગ છે એ આપણે સૌ જાણીએ છીએ. અંબાજી મંદિરનો પ્રસાદ મોહનથાળ તરીકે ખૂબ જાણીતો છે અને આ મોહનથાળ પ્રસાદ માઈ ભક્તોને હાઇજેનિક રીતે મળે અને શુદ્ધ ઊંચી ગુણવત્તાનો પ્રસાદ પ્રાપ્ત થાય તે માટે મંદિર ટ્રસ્ટ કટિબદ્ધ છે. FSSAI દ્વારા આના માટે જે એના માનાંકો જે બનાવેલા છે ગુણવત્તાના, એ બધા જ માનાંકોમાં અંબાજી મંદિરનો મોહનથાળ છે એના ઇન્સ્પેક્શનમાં બધા જ માનાંકો પૂરા થયા છે અને એની ગુણવત્તા એમને ચકાસી છે. ગુણવત્તા બધા માપદંડો પૂરા કર્યા બાદ અમારા જે પ્રસાદ જે સ્ટાફ બનાવવાનો જે સ્ટાફ છે એમને પણ એમના દ્વારા ટ્રેનિંગ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ કરવામાં આવેલું છે. આ બધું જ થયા બાદ સ્ટાફને ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ જેમ આપણે કહીએ એ પ્રકારની ટ્રેનિંગ પણ અમે આપી છે અને આ બધાના અંતે અમને મંદિર ટ્રસ્ટને ઈટ રાઈટ પ્લેસ ફોર વર્શિપ એવું પ્રમાણપત્ર અમને આપ્યું અને અંબાજી મંદિરની જે મોહનથાળની ગુણવત્તા છે એને એમને બિરદાવી છે અને એના ભાગરૂપ પ્રમાણપત્ર આપ્યું છે, સર્ટિફિકેશન કરવામાં આવ્યું છે. અંબાજી મંદિરમાં આપણે લગભગ ઓન એન એવરેજ લગભગ 1.25 કરોડ પેકેટ દર વર્ષે આપણે મંદિરના માય ભક્તો પ્રસાદ લેતા હોય છે. ભાદરવી પૂનમ, 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ વખતે મોટી સંખ્યામાં માય ભક્તો આવે છે એટલે એ પ્રસાદનું વિતરણ વધારે થાય છે અને લગભગ ઓન એવરેજ 1.25 કરોડ પેકેટ વર્ષે આપણે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. FSSAI નું પ્રમાણપત્ર આપણને અંબાજી મંદિર ખાતે છે જ. આ સિવાય આપણે ISO પ્રમાણપત્ર પણ આપણી પાસે આ મંદિરમાં ફેસિલિટીના લગતા ISO પ્રમાણપત્ર પણ મંદિરે મેળવેલું છે. આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગુજરાતના સ્વપ્નને મહિલાઓ સાકાર કરી રહી છે. આજે દરેક ક્ષેત્રે મહિલાઓ આગળ આવી રહી છે. બેંક ઓફ બરોડા ગ્રામીણ રોજગાર તાલીમ સંસ્થા દ્વારા થોડા સમય પહેલા વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામે મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સાબુ, શેમ્પૂ, ફિનાઇલ, ખાખરા વગેરે બનાવવાની તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં આ ગામની 33 જેટલી મહિલાઓ જોડાઈ હતી અને તાલીમ મેળવી હતી, જેમાંથી 11 જેટલી મહિલાઓએ મહિલા ગૃહ ઉદ્યોગ બનાવી આત્મનિર્ભર બનવાનો સંકલ્પ કર્યો હતો. જેના આધારે તેમણે ગામમાં એક મકાન રાખી બપોરે ઘરકામ પૂર્ણ કરી 1 થી 4ના સમયમાં બહેનો બ્લેક અને વ્હાઇટ ફિનાઇલ, હેન્ડવોશ, શેમ્પૂ, સાબુ, વાસણો અને કપડાં ધોવાનું લિક્વિડ જેવી 11થી વધુ ઘર વપરાશની વસ્તુઓ ઘરે જ બનાવે છે. આ બધા ઉત્પાદનો હર્બલ અને પેરાબીન ફ્રી હોવાથી લોકોમાં તેની માંગ વધી રહી છે.
વિસનગર, મહેસાણા સહિત આજુબાજુના ગામડાઓમાં બજાર સુધીનું વેચાણ પર બહેનો પોતે કરી ઉદ્યોગ સફળતાપૂર્વક ચલાવી રહી છે. તેમણે માત્ર 3 મહિના પહેલાં ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો અને હવે દરેક મહિને લાખ રૂપિયા જેટલું વેચાણ કરીને ઘરના ખર્ચમાં સહારો બની રહી છે. ખાસ કરીને અત્યારે લોકોમાં હર્બલ અને કેમિકલ ફ્રી ઉત્પાદનોની માંગ વધી છે. ત્યારે મા મહિલા ગૃહ ઉદ્યોગના સભ્યો પ્રિયંકાબેન અને રોશનીબેન કહે છે કે બહેનો દિવસ દરમિયાન ઘરકામ પૂર્ણ કર્યા પછી બપોર અને રાત્રે ગૃહ ઉદ્યોગનું કામ કરે છે. ગામના આગેવાનોના સહકારથી તેમને ખાલી પડેલ આંગણવાડી ઇમારત મળતા કામ કરવાની જગ્યા મળી છે. આ બહેનો હવે નફાના ધોરણે કાર્ય કરતી થઈ છે અને મા ગૃહ ઉદ્યોગ બ્રાન્ડ ઊભી કરવા માટે પ્રયાસો કરી રહી છે. અત્યારે આ બહેનો તેમના નવરાશના સમયનો સદુપયોગ કરીને મહિને 5 થી 10 હજારની આવક મેળવી સ્વનિર્ભર બની રહી છે અને પોતાના પરિવારને આર્થિક સહયોગ કરી રહી છે. ગામના અગ્રણી ડીજે પટેલના જણાવ્યા મુજબ ગામના લોકો આ બહેનોને આગળ લાવવાનો પ્રયાસ અને સપોર્ટ કરી રહ્યા છે. હું તેમની પ્રોડક્ટનો ઉપયોગ કરું છું અને ખરેખર આ બધી વસ્તુઓ હર્બલ છે અને કોઈપણ પ્રકારનું નુકસાન કરે તેવી નથી. મા ગૃહ ઉદ્યોગ હોમમેડ સ્કિન કેર પ્રોડક્ટ, હોમમેડ હેર કેર પ્રોડક્ટ, હર્બલ કેર કલર, સ્કિન પ્રોબ્લેમ માટેના સાબુ, બેબી કેર પ્રોડક્ટ્સ, ફેસ ક્રીમ પ્રોડક્ટ ઉપરાંત હર્બલ શેમ્પૂ, હર્બલ ઓઇલ, ફેસ વોશ, હેન્ડ વોશ, ફિનાઇલ, નહાવાના સાબુ, કપડાં ધોવાનો પાવડર, કપડાં ધોવાનું લિક્વિડ, વાસણ ધોવાનું લિક્વિડ ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવી રહ્યું છે. આવનાર સમયમાં પોતાની બ્રાન્ડ બનાવી આ ઉદ્યોગને વિકસાવવાનું બહેનોનું સ્વપ્ન છે. મારું નામ પટેલ પ્રિયંકાબેન, હું ગામ ગાંગરેટની વતની છું, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. આરસીટી દ્વારા તાલીમ અમને મળી, તેમાં અમે 33 ગામની 33 બહેનોએ આ તાલીમ લીધી. તેમાંથી 11 બહેનોએ એક ગ્રુપ તૈયાર કર્યું, તેમાં અમે મા મહિલા ગૃહ ઉદ્યોગનું નામ આપ્યું અને 11 બહેનોએ આ ધંધો ચાલુ કરવાનો નિર્ણય લીધો. તેમાં અમે અમારી પ્રોડક્ટમાં માર્કેટિંગની સસ્તી પ્રોડક્ટ કરતાં અલગ છે, કારણ કે અમે ચામડીને નુકસાન કરે તેવા SLL અને HLES જેવા પેરાબિન ફ્રી કેમિકલોનો ઉપયોગ કરતા નથી, જેના કારણે અમારી પ્રોડક્ટ એક અલગ તરી આવે છે. ક્યારે બનાવો છો, કેવા સમય? આ પ્રોડક્ટ અમે બપોરના સમય 1 થી 4 ના સમયમાં બનાવીએ છીએ. આ પ્રોડક્ટ અમે અમારા ફાજલ સમયમાં બનાવીએ છીએ. માર્કેટિંગ ક્યાં કરો છો, રો મટીરિયલ ક્યાંથી લાવો છો, કેટલા પૈસા મળે છે? આ ધંધો શરૂ કરવામાં અમે કાચો માલ રો મટીરિયલ લાવીને ઊંચી ગુણવત્તાવાળું દરેક પ્રોડક્ટ અમે તૈયાર કરીએ છીએ. ત્યારબાદ આ પ્રોડક્ટ અમે ગામે ગામ ફરીને સેલિંગ કરીએ છીએ અને વિસનગર સોસાયટીમાં દરેકે સોસાયટીમાં ફરીને અમે સેલિંગ કરીએ છીએ. અંદાજે મહિને એક બેનનો 5 થી 10 હજારની નફો મળે છે. પ્રોડક્ટમાં અમે એક વ્હાઇટ ફિનાઇલ, બ્લેક ફિનાઇલ, કપડા લિક્વિડ, વાસણ લિક્વિડ, નાવાના સાબુ, કપડો ધોવાના સાબુ, ફેસ વોશ, ક્રીમ જેવી દરેક હર્બલ શેમ્પુ, હર્બલ તેલ જે વગેરે પ્રોડક્ટો બનાવીએ છીએ. મારું નામ પટેલ રોશનીબેન છે, ગામ ગાગરેટ, તાલુકો વિસનગર અને જિલ્લો મહેસાણા. અમે આ હર્બલ પ્રોડક્ટ માટે અમે એક ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી છે, જેમાં અમારા ગૃહ ઉદ્યોગનું નામ છે મા મહિલા ગૃહ ઉદ્યોગ, જેની શરૂઆત અમે હર્બલ પ્રોડક્ટ માટે કરી છે, જે આપણને અને આપણા બાળકો માટે અને એમની હેલ્થ માટે પણ સારી છે અને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટોને અમે હર્બલ વસ્તુનો ઉપયોગ કરી અને વનસ્પતિનો ઉપયોગ કરીને જ આ પ્રોડક્ટો બનાવીએ છીએ અને જેનું રો મટીરિયલ અમે બહારથી લાવીએ છીએ, જેમાં નુકસાનકારક કેમિકલનો અમે ઉપયોગ કરતા નથી અને જે શરીરને પ્રોટેક્ટ કરે એવી વસ્તુઓ, હર્બલ વસ્તુઓની જ અમે એમાં ઉપયોગ કરીએ છીએ. અમે બપોરે ફાજલના સમયમાં અમે કામ કરીએ છીએ અને અમે અમારા બાળકો અને ઘરનું પણ ધ્યાન રાખીએ છીએ અને તે ઉપરાંત અમારો સમય કાઢીને પણ અમે આ ગૃહ ઉદ્યોગમાં મહેનત કરી અને ગામે ગામ અને સિટીમાં પણ જઈને સેલિંગ કરીએ છીએ. અમારી મહિને લગભગ 5,000 કે 10,000 જેવી આવક અમને ઉપયોગ મળે છે. આમાંથી અમે ભવિષ્યમાં આ ઉદ્યોગને મહેનત કરીને આગળ લઈ જવા માંગીએ છીએ અને મોટો બનાવવા માંગીએ છીએ. મારું નામ દશરથભાઈ જે પટેલ, ગામ ગાગરેટ, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. શરૂઆતમાં આ બહેનોના તાલીમ માટે હું ગ્રામીણ બેંક ગોઠવામાં ગયો હતો. ત્યાં આગળ આરસીટી દ્વારા કેન્દ્ર સરકારના ગ્રામીણ મંત્રાલય દ્વારા ચાલતી મહેસાણા ગ્રામીણ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગની તાલીમ અમે અમારી વાડીમાં ગામના સહકારથી મફત કોઈ પણ ભાડા વગર એમણે 31 બહેનોને અમે તાલીમ અપાવી. તેમાંથી 11 બહેનો તૈયાર થઈ. એ 11 બહેનોએ પોતાનું હર્બલ પ્રોડક્ટ તૈયાર કરવાનું નક્કી કર્યું. અમે ગામવાળાઓએ અને અમે સહકાર આપ્યો.
હું પોતે એમની પ્રોડક્ટ ઉપયોગ કરું છું. બહુ સરસ સુંદર પ્રોડક્ટ છે, હર્બલ છે અને ખરેખર બહુ કિફાયતી ભાવ પણ છે. જેથી આ બહેનો ભવિષ્યમાં આગળ વધે તેવા પ્રયત્નો અમે ગામના લોકોને બધા કરી રહ્યા છીએ. બહેનો સારામાં સારો ઉદ્યોગ વિકસાવે તેવી અમારી તમન્ના છે અને પૂરેપૂરું ગામ અને અમે સહકાર આપીશું.